સુરત લોકસભા બેઠક પર રવિવારે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યા બાદ આજે બિનહરીફ જાહેર થઈ છે। સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ આજે ભાજપ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। જે સ્ક્રિપ્ટ લખાઈ અને જે ગોઠવણ હતી એ જ મુજબના તંત્રએ દબાણ હેઠળ નિર્ણય કરીને કોંગ્રેસનું નામાંકન રદ કર્યું। આજે જ્યારે વિતરણ વ્યવસ્થામાં એટલે કે જ્યારે ફોર્મ વિડ્રો કરવાના હતા અને આજે એનો લાસ્ટ દિવસ હતો નામાંકન પરત ખેંચવાનો, તેવા સમયે અપક્ષ ઉમેદવારો સાથે સંપૂર્ણ ગોઠવણ થઈ, એક પછી એક ઉમેદવારોની સાથે ખેંચતાણ થાય। કોંગ્રેસના જે ટેકેદારો હતા સત્તાવાર ઉમેદવારના એને આપેલી અરજી, પોલીસ સ્ટેશનમાં ઉમેદવારે આપેલી અરજી, અમારા પક્ષ તરફથી અપાયેલી અરજી એને ધ્યાને નહીં લેવાની ને તંત્ર સંપૂર્ણ આંખ આડા કાન કરે અને આજે તંત્ર સંપૂર્ણ પોલીસ તંત્ર આખું જાગૃત, જે જગ્યાએ જાઓ ત્યાં અપક્ષ ઉમેદવારની સંપૂર્ણ સુરક્ષા સાથે અને એમનું કામગીરી શું હતી તંત્રની કે ભાજપની તરફેણમાં ગોઠવણ કરો, એક નહીં બે નહીં તમામના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા, અપક્ષના ખેંચાવવામાં આવ્યા અને જે એમને સ્ક્રિપ્ટ પ્રમાણે મતદારોથી ભાગનારી ભાજપાએ આજે પોતે બિનહરીફનો પોતાનો સિક્કો જમાવવાનો ખેલ કર્યો છે। આ સિક્કો માત્ર એટલા માટે નથી પણ મતદાતાઓની સીધા મત લેવામાં ભાગી રહેલી ભાજપા અનેક જગ્યાએ તેમને મળી રહેલો જનતાનો મિજાજ અને જનતાના મિજાજથી ડરી ગયેલી ભાજપા જે રીતના કારનામાને હથકંડા અપનાવી રહી છે એ આખું દેશ જોઈ રહ્યું છે। એક તરફ ગુજરાત ગાંધી સદાના ગુજરાત તરીકે ઓળખાય અને બીજી બાજુ આજે શરમ અનુભવે ભાજપાના કારનામાને હથકંડાથી। પણ દુઃખની વાત સાથે સાથે એ પણ છે કે ભારતીય ચૂંટણી પંચ જેની બંધારણીય ફરજ બને છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની, એ આજે તંત્ર સંપૂર્ણપણે નતમસ્તકે હોય તેમ કામ કરી રહ્યું છે। માત્ર નતમસ્તકે નહીં પણ એમના ચૂંટણી પંચના આદેશ લેવાને બદલે ભાજપાના મુખ્ય પદાધિકારીના આદેશ પ્રમાણે વર્તન કરી રહ્યું છે। કોંગ્રેસ પક્ષને હું પ્રમાણિકપણે કહીશ કે એક બેઠક જવાથી, આ ચૂંટણી ન યોજાવાથી કોંગ્રેસ પક્ષને તો નુકસાન થયું છે, કોંગ્રેસના કાર્યકરો ઉપર પણ અસર આવે, પણ એના સાથે સાથે ભાજપાના હથકંડા અને કારનામાના કારણે બાકીની 25 બેઠક ઉપર મતદાતાઓનો મિજાજ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો જોમજુસ્સામાં ઉમેરો થયો છે। અમે લડશું, આ લડાઈ એ લાંબી છે। ભાજપા લોકતંત્રને અને લોકશાહીને નુકસાન કરવા માટે કઈ હદે નિમ્ન કક્ષાએ જઈ શકે એ જોવા મળે છે આપણને, પણ સાથે સાથે ભાજપાએ અપનાવેલા કારનામાની લડત પણ અમે લડીશું। કોંગ્રેસના કાર્યકરોને અત્યારે જે નુકસાન થયું છે એ નુકસાનનો બદલો લોકતાંત્રિક પ્રક્રિયાથી લેવામાં આવશે અને બાકીની બેઠક ઉપર કોંગ્રેસનો કાર્યક્રમ મજબૂતીથી જનતાના આશીર્વાદ મેળવવા માટે લોકોનો જનસંપર્ક કરશે અને સમગ્ર ગુજરાતમાં આપના માધ્યમથી પણ આપની સ્ક્રીન ઉપર પણ દેખાય છે કે ગુજરાતની જનતા ભાજપાથી સંપૂર્ણપણે જાકારો આપવા માટે મન બનાવી લીધું છે। ભાજપાને ગુજરાતની જનતા અસલી મિજાજનો પરચો આપી રહી છે। ગામે ગામ ભાજપાના ઉમેદવારોને એ મિજાજનો અનુભવ થઈ રહ્યો છે, એટલે સીધી રીતે ભાજપા જનતાનો મિજાજ પારખી જતા આવા એક પછી એક કારનામા કરી રહ્યા છે। એક તરફ કોંગ્રેસના તમામ ઉમેદવારોના મોટા ભાગના ઉમેદવારોમાં નાનામાં નાની વસ્તુની ખોટી વસ્તુ કાઢીને ફોર્મ રદ કરાવવા માટે, સમય લટકાવવા માટે તંત્રને જે કહેવું પડે તે રીતે એમને પ્રયત્ન કરી જોયો। બીજી બાજુ ભાજપાના ઉમેદવારોને, એ ખેડાના ઉમેદવાર હોય કે રાજકોટના ઉમેદવાર, જેમના ફોર્મની અંદર 15, 20, 25 ભૂલો હોય, અનેક માહિતી ખોટી હોય, જુનાગઢના ઉમેદવારોમાં પણ માહિતી ખોટી હોય, રાજકોટના ઉમેદવારે 300 રૂપિયાના સ્ટેમ્પને બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કર્યું, જે રિટર્નિંગ ઓફિસર પોતે ના પાડેલી, છતાં એમની બધી વાત માન્ય કરવામાં આવે છે। આ સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ ભારતીય ચૂંટણી પંચને એની બંધારણીય ફરજ યાદ કરાવવા માંગે છે
અને આપના